સદગુરુ મહારાજની જય. સત્ય સનાતન સતી ધર્મની જય. છાયા તો બડો ધણી અને તુझसे બડો ન કોઈ. जना सिर पर तेरो हाथ है वही जग में बड़ो हो. सदगुरु गुणपति शारदा आने त्रणय नमन करवाना स्थान. शरण गए सुख आपसे पूरे हृदय निहाम. सदगुरु ने शरणे नमो आने मागो प्रेम प्रसाद. दया करे गुरु दे जियो हरि रसयामृत स्वाद. सदगुरु महाराज खूब आनंद कराव्यो. भूपत महाराजे पृथ्वी पाखंडे खाधी सतनी कई એને ઝાંક શોધ ન કરી. સત્ય શું છે અને અસત્ય શું છે સદગુરુ મહારાજ એની શાન કરે છે. દેખાય એ બધું અસત્ય છે અને જે નથી દેખાતું એ બધું સત્ય છે. નથી દેખાતું એને જોવું છે, દેખાય છે એમાં નક્કી પણ નથી થતું. નહીં તો નરસિંહ મહેતા સોખું કે છે ભાઈ નાના મોટા સૌ હરિના ઘાટ, કોઈ સૂક્ષ્મ અને કોઈ વિરાટ. આ બધા જ પરમાત્માના સ્વરૂપ છે પણ નક્કી પણ કરવું ને બહુ કાઠું છે. સંતો અનુભવ કરીને કે આ દુનિયાના ભોળા માનવી દેવને ગોતે દેવળે. તારા ઘટમાં છે અવિનાશી, ખોળે જ ખબરું પડે, ખોળે જ ખબરું પડે. કારણ કે આની અંદર હર પળે ટપકી રહ્યો છે, હર પળે ટપકી રહ્યો છે. અને એક જો ઘડી ફૂંકાઈ જાય ને તો ફરીને મેળ ન મળે. આ જગતને ખરી ખબર કેદી પડે. હમણે કીધું ને ભાઈ પાખંડે ધર્મના નામે જુઓ જગતમાં કેવા ધતિંગ થાય છે. થાય છે સતિયા દુખી ઓલા પાખંડીઓ પૂંજાય છે. પાખંડ નો રાફડો ફાટ્યો છે. સત્ય હંમેશા સત્ય થોડું હોય. લારી લઈને હોનાની લારી લઈને નો નીકળાય બજારમાં, એની તો દુકાન જ હોય. લારી શેની ફેરવવી પડે? ભંગારની. અને ભંગારની કિંમત કઈ ખરી? ગમે ને લઈને જાય ને એટલે કાંટે તોડે કેટલા કિલો થયો તો કે ભાઈ 15 કિલો. તો કે 15 13 45 450 આપી દો, નાખો ખૂણામાં પડ્યું રહે. એટલે ભંગાર છે ને એનો ઢગલો થાય, હોનાનો ઢગલો ન થાય. એમ સંતો છે ને હોના જેવા છે. હાચા સંત એમ ઓળખાય, હરિરસ પીવે અને બીજાને પાય. સાગર જેવા દિલડા જેના કદી નો છલકાય. ઝેરના ઘૂંટડા જીરવી જાણે અમૃત બીજાને પાય. હાચા સંતો એમ ઓળખાય, હરિરસ પીવે બીજાને પાય. પોતે પીવે એટલે જે એના મુખમાંથી શબ્દો નીકળે એનું અનુસરણ કરે અને બીજાનું શબ્દ દ્વારા કલ્યાણ પણ થાય. સાગર જેવા દિલડા જેના કદી ન છલકાય.
ગમે એટલું કદાચ એને આપ્યું હોય તો એના માલિકનું છે, એમાં હું પણ દાવો ન હોય મને કઈક આવડી ગયું છે. જો મને કઈક આવડી ગયું એવું માની લે, સાગર જેવા દિલ ન કહેવાય તો સલકી જાય. હું પદ આવી ગયું એટલે પૂરું થઈ ગયું. સાગર જેવા દિલડા જેના કદી નો સલકાય, ઝેરના ઘૂંટડા જીરવી જાણે ને અમૃત બીજાને પાય. સંતોની વ્યાખ્યા બહુ જગતમાં કરી છે, પણ સંતનો સ્વભાવ કેવો હોય? સંત, સપૂત અને તુંબડા ત્રણેયનો એક જ સ્વભાવ, સ્વ કરતા પોતે પોતાનો એવો ભાવ હોય. સંત, સપૂત ને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ, તારે પણ ડૂબાડે નહીં જેને તાર્યા ઉપર ભાવ. કારણ કે એના ભાવમાં બીજાને ડૂબાડવાની વાત જ નથી, એને તો તારવાની ભાવના છે. આ જીવાતમાં અધોગતિએ જાતો જો આને કોઈ સંતનો ભેટો થઈ જાય, સદગુરુની શાન મળી જાય, તો આ જગતમાં આવ્યો છે તો આનંદ કરતો થઈ જાય. એને તારવાની ભાવના હોય. પણ ગુરુનો ટોટો નથી હો આ જગતમાં. ગલીએ ગલીએ ગુરુआ ફરે, મહારાજ ઘણી કે ને માલા કંઠી દેખ और कछु धंधा नहीं, लाओ लाओ ने लाओ. હા, આનો ટોટો નથી. કારણ કે બધાને ધન કમાવું છે, ધોખો કોઈને હરવો નથી. શિષ્યનું ધન હરે, શિષ્યનો ધોખો ન હરે તો એ ગુરુ કલ્યાણ શું કરે? આવા ગુરુ કલ્યાણ શું કરે? સંત પરોપકારી કીધા છે, પરમાર્થી કીધા છે. અને જો પરમાર્થ માટે જીવન હોમી દીધું હોય તો એને લેવાની આશા ક્યાંથી હોય? પરમાર્થ કરવો છે એને આશા છૂટી જાય. એટલે એ ધંધો નો છોડી દે. ગોરા કુંભારે માટલા ખેડ્યા, કબીરે વણકર કામ કર્યું છે. જે આગળના સંતો થઈ ગયા છે બધાએ મહેનત કરીને પોતાનું જીવન નિર્વાહ ચલાવ્યો છે. બીજાની પાસેથી લઈ લઈને એનું ગાંડું નથી હાંક્યું, એનું ઘર નથી ચલાવ્યું. કારણ કે એને ખબર હતી કે આજે હું લઈશ તો કાલ મારે ફરીને દેવા પાછો આવું, ધરાધામ માથે આવવું પડશે. આજે હું જો મહેનત વગરનું લઈ લઈશ તો કાલ દેવા પાછું આવવું પડશે, તો મોક્ષ ગતિ નહીં થાય. કારણ કે મોક્ષ માટે મનથી બધું છૂટવું પડે, અને મનથી છૂટે તો હાચું. આખું જગત મનથી બંધાણું છે અને મનથી જ છોડવાનું છે. કોઈ દોરડાથી બંધાણું નથી. મનથી જગ દેખાય, મન વડે સંસાર છે. પણ મન મળી ગયું જો અમનમાં તો થઈ ગયો બેડો પાર છે. મનની દિશા ખાલી બદલવાની છે. અધમ ગતિએ જાતું આ મન ઉધર્વ ગતિ કરવાની છે. જે ગમે એવા આપણને વિચારો આવતા હતા એ વિચારોને સતોસત વિચારો કરવાના છે. એટલે મહારાજ કહેતા કે ભાઈ ઉચ્ચ નૈતિક અને પવિત્ર જીવન બનાવ્યા સિવાય, ઉચ્ચ નૈતિક અને પવિત્ર જીવન બનાવ્યા સિવાય ચારિત્ર્યની શુદ્ધિ થતી નથી. અને ચારિત્ર્યની શુદ્ધિ થયા વિના અદ્વૈત જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. દ્રષ્ટિ સુધારા સિવાય સમદ્રષ્ટિ થતી નથી. અને સમદ્રષ્ટિ થયા વિના વિષય વિકારો ક્ષમતા નથી. જ્યાં સુધી વિષય વિકારો આપણને ખેંચે છે ત્યાં સુધી આપણે કદાચ વૈષ્ણવ થઈ ગયા ઢીલું કરતા હોય, એ તો વૈષ્ણવ નથી.
નરસિંહ મહેતા કહેશે વૈષ્ણવ નથી થયો તું ભાઈ, સિદ્ધ ગુમાનમાં ફરે. હરિજન જોઈ હૈડ્યું નવ હરખે, દ્રવડે પ્રભુ ગુણ ગાતા દિલ તારો. કામ ક્રોધ છટકી નથી પટકી, આ તો ક્રોધે લોચન રાતા. વૈષ્ણવ નથી થયો તું, સિદ્ધ ફરે ગુમાનમાં. અમે વૈષ્ણવ, એમ વૈષ્ણવ થવાતું નથી. વૈષ્ણવ કોને કહેવાય? કામ ક્રોધ લોભ મોહ મદ અને ઈર્ષા, રાગ દ્વેષ અને નિંદા, આ નવને જેને આમ વશ કરી લીધા હોય ને એને વૈષ્ણવ કહેવાય, એને પુષ્ટિ માર્ગ કહેવાય, એને વૈષ્ણવ કહેવાય. આપણે ખાલી ટીલું કરીએ કે અમે વૈષ્ણવ, એવું નથી. કારણ કે સત્ય માટે હાલવા માટે હમણે કીધું તો જ્યારે જોવું ત્યાં નર જીવતા, મન મરેલા મળે નહીં કોઈ, મન મરેલા જો મળે ને તો મોજું માણીએ. હવે મન મરેલા કોને કહેવાય? પોતાનો દાવો મટી ગયો હોય, હું કાંઈ નથી, જે કાંઈ છે તે મારો પ્રભુ છે, આવું એના મનમાં જ્યારે થઈ જાય ત્યારે એનું મન બીજે ક્યાંય ભટકે નહીં. અને ભટકે છે ત્યાં સુધી આપણે મહારાજને આરાધ કરવો પડે. મહારાજ, ભટકેલા મનની ગુરુજી ભૂલ સુધારજો, સમજણ ને શાન અમને દેજો, ગુરુજી અમને શરણોમાં લેજો. કારણ કે ગુરુનું શરણ મુકાય એવું પણ નથી. અને ગુરુ જો આપણે દેહધારી માનીને બેઠા હોઈએ તો દેહધારી ગુરુ નથી, ગુરુ તત્વ કંઈક જુદું છે. ગુરુ તત્વ છે. અને ગુરુ મહારાજે આપણને તત્વનું તિલક કર્યું છે. આપણે અત્યારે જે કઈ આ ચાંદલો કરીએ બરાબર, પણ તત્વનું તિલક કર્યું છે. અને તત્વનું તિલક કર્યા પછી શીલ નો ચૂકે ને, રેણી નો ચૂકે, એનું કાર્ય અટકે જ નહીં.